अच्छा, ओके ओके. ચલો કમોન. ચલો સ્ટાર્ટ કરીશું. ગણપતિ બાપ્પા મોરયા. જય માતાજી, લેટ્સ રોક. જય માતાજી, લેટ્સ રોક. થઈ ગયું, બધા સિલેબસ પતી ગયા. લેટ્સ સ્ટાર્ટ ઓફ ધીસ सीरीज. हेलो एंड गुड नाइट एवरीवन. गुड नाइट, क्योंकि रात के 11 बज रहे हैं. રાતના 11 વાગે છે and we are starting with our first episode of this great 115 CA show. So welcome all to this show. I hope you guys are aware of the agenda of this show. We are going to discuss about the struggles of a CA student, and we are going to call seasoned professionals from diverse areas. The first guest of the night is Mr. CA Harshit Madani, and we are going to discuss a lot of things actually, right from the articleship experiences, his valuable insights into the CA curriculum, and a lot more, and a lot more. Okay, so before starting off with this real podcast, કુશાંગ ભાઈ, તમે કંઈક કહેવા માંગો છો મને કે નહીં? તમે થોડુંક ઇન્ટ્રોડક્શન મેં લખ્યું છે એ હું બોલવા માંગુ છું. ઈર્ષા. તો એક સ્ત્રી કહે છે એના રક્ષકને, આગળ જીવનો જોખમ છે, તારું બચવું મુશ્કેલ છે, માટે તારું નામ તો જણાવો. અને રક્ષક કહે છે, it is not who I am underneath, but it is what I do that defines me. જીવનમાં બહુ થોડાક જ લોકો હોય છે જે તમારી લાઈફમાં એ રીતે પ્રભાવ પાડે છે કે ફક્ત જ એક જ મુલાકાત જે ભટકેલું જીવન છે એને અનંત સુધી પથ પ્રદર્શિત કરી દે છે. તો હી ઇઝ ધ મેન who has no filters, who speaks from his heart, and who has positively influenced both of our life. બસ આટલું જ ઇંગ્લિશ આવડે છે મને. તો યા, વેલકમ સર, વેલકમ. ભાઈ, સરપ્રાઇઝિંગ કુશાંગ, આટલું બધું વર્ડ્સ ઓફ વિઝડમ તમે તારા લોકો મોઢાથી થેન્ક યુ. ક્યારે એક્સપેક્ટ નથી કર્યું. ચાંપલે અને અનંત તો ભાઈ એના એમના ભાઈનું નામ છે. તો તને એમના ભાઈ સુધી કેમ પહોંચવું છે જરા કહેજે. થોડું ફેમિલી રિલેશન બિલ્ડ થાય, નેટવર્કિંગ બ્રો. અચ્છા અચ્છા, બરાબર બરાબર. ઓકે, સો બંને જણા જસ્ટ અ મિનિટ હર્ષિતભાઈ, હજી થોડુંક છે ને સોરી ટુ ઇન્ટરપ્ટ. એક તમારું ફોર્મલ ઇન્ટ્રોડક્શન ડેફિનેટલી આપવું જોઈએ અમારે, આઉટ ઓફ કર્ટસી. તો જોઈએ. So we have with us CA Harshit Madani, who is working with one of the big fours right now, and who is a very well-rounded professional, and who is a very versatile person, and a mind-blowing public speaker as well, who has presented papers in a lot of conferences. And yeah, a cherry on the cake, he's a very good stand-up comedian also. વેરી વેરી ગુડ. So, to formal introduction. Okay, let's start off. Harshit bhai, yes, what's something? And he also અમે બંને જણા છે ને vulgar. He also love to curse. He has a favorite garlic Curse. joke, which we cannot speak. મારી તો બહુ બધી ફેવરેટ છે ભાઈ, એક થી કશું ના મજા આવે. Yeah, we have heard. Am I audible? Yeah. એકદમ હા, પરફેક્ટ. તમે બંને જણા આ છે ને ખોટા કોર્સમાં આવી ગયા છો, સીએ માં. એમબીએ કરવા જતા રહો. જે રીતે તમે માર્કેટિંગ કરો છો, જે રીતે તમે બીજાને સામેવાળાને ચણાના ઝાડ પર ચડાવી રહ્યા છો, એ તો બહુ જ પ્રોપર. તમે સીએ બન્યા પછી કન્સલ્ટિંગ માં જતો રહેશે, કન્સલ્ટિંગ લાઈન ઓફ બિઝનેસ માં જતો રહેશે, બિગ ફોર માં. મેં હમણાં દર્શને સંભળાયું ને આજ, તો દર્શ કે હર્ષિતભાઈ કે છે આ બધું મેં છું. ના, મેં તો છું જ, પણ સમજી નહીં ઓલું દોસ્ત. પણ અમે આ જ કરીએ છીએ કન્સલ્ટિંગમાં. વેન યુ આર ઇન કન્સલ્ટિંગ તો તમે આવું જ કે અરે સર યુ ડોન્ટ નો, યુ વિલ નીડ ધીસ, તમારે આ કરવું પડશે, તો આ થશે. કશું હોય અંદર, કશું ના હોય માલ. તમારી કન્વિન્સિંગ સ્કિલ, સ્પીચિંગ સ્ટ્રેટેજી બધું બહુ સારું હોવું જોઈએ. ફૂલ સીએ ના નોલેજ કરતા બાકી બધું નોલેજ વધારે કામ લાગશે. બટ પહેલા તો મને એકચ્યુઅલી હા યાર, શું કન્ટિન્યુ. શું કહેતું? ના, હું તો એવું કહું છું કે સપોઝ તમે આવું કીધું ને કે કન્સલ્ટિંગમાં જતા રહ્યો છો, તો આવા તો ભાઈ કેટલાય સ્ટ્રીમ્સ દિમાગમાં આયા કરે કે મને સપોઝ છે ને હમણાં હું ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ કરું છું, રાઈટ? તો ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગમાં છે ને મને પેલું 9 to 5
નું એકદમ મોનોટોનસ જે પ્રોફાઇલ હોય છે, સપોઝ હમ. રિપોર્ટ બનાવવાના, પછી હમ. ક્લોઝિંગ કરવાનું એટ ધી મંથ એન્ડ, તો એ બધું આમ એટલું મોનોટોનસ લાગે છે મને કે એક પોઈન્ટ પછી મને એવું થાય છે કે ભાઈ કેમ કરું છું અત્યારે હું, લેટ્સ સ્વિચ ધ પ્રોફાઇલ. તો પછી મેં વિચાર્યું કે કન્સલ્ટિંગમાં જઈએ, ફાઇનાન્સમાં જઈએ, પણ આ માઇન્ડ સ્ટેબલ જ નહીં રહેતું કે ભાઈ કઈ જઈએ આપણે, કેટલી બધી તારું પ્રોફાઇલ છે. તારું નહીં, જે હું તો સીએ છું, મારી આજુબાજુમાં બધા સીએ છે. તારું નહીં, જે સીએ બની ગયા છે ને એમનું પણ સ્ટેબલ નથી રહેતું, બીકોઝ ધ બેસિક રીઝન ઇઝ કે વી હેવ બીન ટ્રેન ટુ બી હાઈલી ઇન્ટેલેક્ચ્યુઅલ એઝ અ, હું કહ્યું આઈ એમ નોટ, આઈ ડોન્ટ બિલીવ કે ઇન્ટેલેક્ટ કમ્સ ફ્રોમ એકેડેમિક્સ, કે તમે એવું કહી દો કે અચ્છા આ તો સીએ ભણે છે એટલે આ તો ઇન્ટેલિજન્ટ જ હોય. સીએ લોકો પણ ગભા હોય એવું ના હોય, અને અભણ માણસ પણ આપણા કરતા હોશિયાર હોય. બટ ધ કોર્સ ધેટ વી આર ઇન, વી આર ટ્રેન ટુ થિંક ઇન અ, મતલબ શું કહેવાય, we are trained to use the maximum of our brains. but હવે થાય છે શું કે તું જે કહે છે ને મોનોટોનસ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગમાં છે, એટલે તને you are right now into the industry, whether it is any big four or whether it is any corporate, whatever, any industry, whatever it is. પણ તું જ્યાં પણ જશે after becoming a CA, if you choose service line, that is job, તો more or less and you are targeting the big fishes, તો more or less તારી સાથે આ જ થવાનું છે કે whatever work you are into, finance હોય, કન્સલ્ટિંગ હોય, XYZ હોય, કશું પણ હોય, તને મોનોટોનસ જ લાગશે. કેમ કે સી યુ હેવ ટુ સી કે આટલી મોટી એક આખી કંપની છે, આટલી મોટી, સપોઝ તમે કેમેરામાં દેખાય ને, હવે એમાં તારો પાર્ટ આટલો છે અને તારો એટલો જ પાર્ટ, તારે આટલી જ સાયકલ ને તારે ફરાયા જ કરવાનું. કેમ કે તું એકલો એવો નહીં, એવા 500 માણસ બધા ફરાવશે ને ત્યારે આ મશીન આમ આગળ ચાલશે. તો અગર તમને whoever is watching this podcast, if you have that knack કે ભાઈ મને તો આમ મારું આખું દિમાગ આમ બહાર આવીને આમ રસ નીકળી જાય ને એનો, એટલું મારે કામ કરવું છે, તો even after articleship my advice would be કે you stay in practice in whatever form it is. કાં તો તમે પોતાની પ્રેક્ટિસ સ્ટાર્ટ કરો, which is if you don't have any godfather or anything, then it is not right to start, but ultimately એમાં પણ સેટ થઈ જશો. and if you don't want to start your practice but still તમને એવું જ છે કે ના મારે એકદમ આમ ફૂલ રસ જ કાઢવો છે એનો, તો you stay with the firms, like in Baroda we have KC Mehta, or not that big KC Mehta જેવી, but like we have smaller firms, Shah Mehta, Bakshi Rege, not compared to KC Mehta, everything is a smaller firm in Baroda. તો સ્મોલર ફર્મ્સ જે તમે, જેમ કે મેં એક ફર્મ છે સુરેન્દ્ર મોદી એન્ડ એસોસિએટ્સ, એન્ડ હું તો સારી લાઇટમાં જ માર્કેટિંગ કરીશ કેમ કે બહુ જ જબરજસ્ત ફર્મ હતી. Now that firm consisted only of one working partner, one principal partner, and બાકી બે પાર્ટનર હતા, but they did not directly come to the office daily and did not indulge everything in every work. So there was only one principal partner and 2-3 employees and 3-4 articles, that's it. આ આવી નાની ફર્મો તો તમને ફાયદો એ થાય કે તમે એક કંપનીનું સપોઝ સ્ટેટ ઓડિટ લીધું ને, સ્ટેટ ઓડિટ ને ટેક્સ ઓડિટ સપોઝ તમને સાથે મળી ગયું છે, તો યુ આર નોટ લુકિંગ એટ ઓનલી વન એરિયા, બટ યુ આર ડુઈંગ 2 ઓડિટ્સ એટ ધ સેમ ટાઈમ. તમે જીએસટી પણ રિકન્સાઇલ કરતા હશો, તમે એના ઇન્ડેસનું પણ કમ્પ્લાયન્સ જોતા હશો, અગર લિસ્ટેડ છે કે એને કાં તો એને ઇન્ડેસ એપ્લિકેબલ છે, વોટ એવર વે. તમે એટ ધ સેમ ટાઈમ એને કારોની સાથે, તમે એને કંપની એક્ટ સાથે, બધાની સાથે યુ વિલ બી અલાઇનિંગ એવરીથિંગ. તો તમારું માઇન્ડ એક સાથે 25 જગ્યાએ ચાલતો હશે એક જ લાઈન આઇટમને જોઈને, કે વેન્ડરને જોઉં છું તો વેન્ડરથી હું બેલેન્સ શીટ પર પણ જાઉં છું, ટેક્સ ઓડિટ પર પણ જાઉં છું, TDS પર પણ જાઉં છું, જીએસટી પર જાઉં છું, એવરીથિંગ. તમને આખું if you are into a small firm. હોલિસ્ટિક વ્યૂ મળશે. એક જ ભલે કંપની નાની હશે, કામ નાનું હશે, બટ તમને એ પેલું કે ને કે મેરી સેલરી કમ रहेगी लेकिन मैं खुश रहूंगा, તો તમને સેલરી ઓફકોર્સ ઓછી મળશે તમને સેલરી, તમે કોઈ પણ આવી નાની ફર્મમાં જશો ઇનિશિયલી. ચાન્સીસ ઓફ સ્કેલિંગ આર હાયર, કે તમે પાર્ટનર કે એ બધું બની જાવ, 10 વર્ષ તમે એક જ ફર્મમાં કામ કરતા હોય આવા નાના લેવલથી, તો એક પોઈન્ટ પર તમે પાર્ટનર પણ બની જાવ, વોટ એવર. હા, શું કહે છે? અને ફર્મને ગ્રો બી કરી શકે, લાઈક ફર્મને ગ્રો કરશો. ફર્મ ગઈ તેલ લગાવવા, તમે તમારું તો પહેલા જુઓ. તમે પહેલા તમારું જો ફર્મ તો ગ્રોથ થવાની જ છે, તમે હશો કે નહીં હો, પણ તમે હશો તો યુ કેન થિંક ઓફ ઇટ કે હા મારી, અરે ભાઈ હું ના હોતા ફર્મનું શું થતું, એવું તો તમે વિચારી જ શકો. એવું થાય નહીં પણ એવું વિચારી તો શકો જ. the man who is bottom line એ જ છે, બરાબર છે કે તમે if you are starting off initially, then you have to look not at the salary and the monetary figures, but you also have to it is different no aspects. એવું નથી. it is like everyone has different palettes. someone has કોકને એવું હોય કે ભાઈ I need to earn money, someone has that કે ભાઈ મારે તો મોટા લેવલ પર જ જવું છે, ભલે હું એક જ લાઈન ઓફ કામ કરતો હોઉં, મને ચાલશે આખી જિંદગી. દરેકનું અલગ હોય. હવે what I am saying is કે અગર હું right now I am in Big Four and it has been more than 1.5 years since I have been working in Big Four now, in the same company, same department, everything. Okay,
વોટ હેપન્સ ઇઝ કે સપોઝ તને એક એરિયા આપી દીધો, કાં તો એક ક્લાયન્ટ આપી દીધો, કાં તો એક પ્રોજેક્ટ એન્ગેજમેન્ટ આપી દીધું, ઠીક છે. દેર આર માય ફ્રેન્ડ્સ આર ઇન, આઈ એમ નોટ ઇન સ્ટેટ ઓડિટ ડાયરેક્ટલી, આઈ મીન ફેટ, વિચ ઇઝ લાઈક તમે જે ભણતા હશો આઈટી ઓડિટ્સમાં, યા પેલું ઓડિટ નો કયો ચેપ્ટર, પેલો આઈટીજીસી, આઈટેક્સ, આ બધું જે આવે છે, એપ્લિકેશન કંટ્રોલ, જનરલ કંટ્રોલ, મેનેજ ચેન્જ, મેનેજ એક્સેસ, આ બધું કામ જે હું જિંદગીમાં બધા ઇન્ટર સીએ હોય કે સીએ ફાઇનલ હોય, ઇન્ટર સીએ માં આઈટીએસએમ માં ચેપ્ટર હતો, ઓડિટમાં એક ચેપ્ટર હતો, ફાઇનલ સીએ માં બી ઓડિટમાં ચેપ્ટર હતો, 3 વખત હું છોડી ગયો છું. ઈ જ કામ અત્યારે લાઈવ કરી રહ્યો છું પોતે. હું એ જ કામ કરી રહ્યો છું. માય પોઈન્ટ ઇઝ, બટ તો આઈ એમ નોટ ઓન ધ ડાયરેક્ટલી ઓન ધ ફાઇનાન્શિયલ સાઇડ, કે હું ડાયરેક્ટ નંબર્સ નથી જોતો, હું એપ્લિકેશન જોઉં છું. પણ માય ફ્રેન્ડ્સ હુ આર ઇન સ્ટેટ ઓડિટ ઓર હુ આર ઇન ઇન્ટરનલ, નાઉ they have been allocated કે ચલ ભાઈ તારે ખાલી P2P means procure to pay or purchase to payment, whatever you want to call it. તમારું બેસિકલી તમારા વેન્ડર્સ, કે તમારા પરચેસ થી લઈને વેન્ડર થી લઈને એને પેમેન્ટ સુધીનું આટલી જ લાઈન આઈટમ, એટલે તારી ક્રેડિટ સાઇડ ઓફ બેલેન્સ શીટ પતી ગયું. લાયબિલિટી સાઇડમાં પણ ખાલી વેન્ડર્સ, સમજે છે. તો હવે એને P2P નો ઓડિટ આપી દીધું, તો એ 2 વર્ષથી એઝ અ સીએ 2 વર્ષથી P2P નું જ ઓડિટ કરે, એમાં માસ્ટર હશે, એકો હશે એમાં. બટ હવે તું એને R2R પૂછીશ, કે એને O2C પૂછીશ, કે એને બીજી કોઈ વસ્તુ પૂછીશ, કે ટેક્સ નું પૂછીશ, તો એને નહીં ખબર હોય. સપોઝ કોઈ ઇન્કમ ટેક્સમાં પણ છે, તો એને તું ટ્રાન્સફર પ્રાઇસિંગ પૂછીશ, તો એને નહીં ખબર હોય. કદાચ એને તું એ કમ્પ્લાયન્સમાં છે, તો તું એને કંઈક લિટિગેશન લેવલ પર પૂછીશ, તો એને નહીં ખબર હોય. તો તું જેટલા મોટા કોર્પોરેટ, નોટ ઇવન બિગ ફોર, તું કોઈ કોર્પોરેટમાં પણ જાય, બેંકમાં જાય કે બીજી કોઈ મોટી ફર્મમાં જાય, કંપનીમાં, તો ત્યાં પણ તને જે કામ આપ્યું હશે, તો તારું પર્ટિક્યુલર એટલા જ લેવલમાં તું ફરતો રહેશે, અને પછી તારું પ્રોફાઇલ એ રીતે જ ગ્રૂમ થતું રહેશે. તું સપોઝ 10 વર્ષ સુધી એ જ પ્રોફાઇલને ગ્રૂમ કરીશ, તો તું પહોંચી જઈશ 50-60 લાખના આરામથી સીટીસી પર 6-7-8 વર્ષમાં. એ તો પછી તો એ ખોટું નથી કઈ. વોટ ઇઝ રોંગ ઇન ધેટ? નથી, કશું નહીં. મને તો ઉલટું એમાં જ રસ છે. લાઈક મને તો ટેક્સ ને ઇફ સીએ કન્ટિન્યુ કરીશ મેં પ્રોફેશન, જેના ચાન્સીસ બહુ ઓછા લાગી રહ્યા છે, પણ એ બહુ કોન્ટ્રોવર્શિયલ ટોપિક છે, એના પર આપણે આવીએ. તું પહેલા કમ્પ્લીટ કરતો તારો. મારો એક ક્વેશ્ચન છે, સ્પેસિફિક ક્વેશ્ચન છે, તું જે હમણાં બોલ્યો ને એના પર, તો પણ તું એટલે પતાઈ દે. લાઈક મને બી એવું છે, મને ટેક્સમાં જ મારી લાઈફ દેખું છું, તો પછી જેટલું આગળ વધારે, પણ એનું ઓપોઝિટ બી થાય છે અમુક વાર. લાઈક મેનલી આર્ટિકલશીપના સ્ટાર્ટિંગમાં આપણને આટલી ક્લેરિટી નહીં હોતી લાગે છે, કેમ કે ઘણા બધા બિગ ફોર્સના મારા ફ્રેન્ડ્સ છે ને, એ લોકો છોડી દે છે જસ્ટ ખાલી એટલી વસ્તુ પર કે આખા 3 વર્ષ એમને એ જ વસ્તુ કરાયા કરે. લાઈક તમે કીધું ને સ્પેસિફિક, તો ઇન્ટરનલ ઓડિટ કરાવતા હોય ને, તો ખાલી એમાં એમને જીએસટી રિકન્સિલેશન, તો આખા 3 વર્ષ એનું એ જ કરાયું છે, તો એટલા માટે એ છોડી દે છે. બટ ઠીક છે, હવે એ બધાનો જો on this point, I always say કે it is always a personal choice, but having said that, આર્ટિકલશીપમાં બિગ ફોરમાં જવું is the highest form of stupidity in my personal opinion. એનું રીઝન એટલું જ છે કે હવે સપોઝ તને મેં ઇન્ટરનલ ઓડિટ જે કીધું કે ઇન્ટરનલ ઓડિટ આપી દીધું ને એમાં જીએસટી રિકન્સિલેશન આપ્યું, કે એને પર્ટિક્યુલર લાઇન ઓફ આઇટમ્સ આપી દીધી ટુ ટેસ્ટ એન્ડ ટુ ઓડિટ, 3 વર્ષ એ જ કર્યું. લેટ્સ સે ઓન ધ બ્રાઇટર સાઇડ ફર્સ્ટ, કે અગર એને સપોઝ એ કામ ગમી ગયું, તો એને વાંધો નથી. તો એને બિગ ફોર જ્યારે ઇવન વેન હી આફ્ટર હી બીકમ્સ અ સીએ, he will directly get into big four. તું અને હું ઇન્ટરવ્યુ જશું અને એ ઇન્ટરવ્યુ આપવા જશે, તો પહેલા એ સિલેક્ટ થશે. બટ આ ચાન્સીસ છે 100 માંથી 4 જણા, બાકી 96 ની જોડ થાય એવું કે સાલું આ તો કામ મને ગમતું જ નહીં, તો સીએ બન્યા પછી એની પાસે જે સ્કેલ ઓફ શું કહેવાય અરીનાસ છે ને જેટલા એના, એ બધા બહુ જ નેરો ડાઉન થઈ જાય. એન્ડ contrast it to someone who has done it from a smaller firm like I did, like my friend who is staying with me. He is an all India ranker. He is right now in Vodafone. I will not disclose his name and his everything else, but he is in a very good position in Vodafone. I am in a very good position in EY. We both did the articleship from the same firm. Then we changed the firm altogether. મતલબ મેં પણ ટ્રાન્સફર લીધું આર્ટિકલશીપમાં, એને પણ લીધું, અને અમે જે નવી ફર્મમાં ગયા ત્યાં પણ જોડે જ ગયા હતા, અને ત્યાંથી પણ સીએ જોડે જ થયા છે. બટ જ્યારે મેં આટલા બધા કામ કર્યા, સપોઝ કે મેં ઇન્કમ ટેક્સ પણ જોયું, મેં જીએસટી પણ જોયું, મેં આ પણ જોયું, તો મને ખબર પડી કે અચ્છા મને ઓડિટમાં સૌથી વધારે મજા મને ઓડિટમાં, ટેક્સમાં નહીં આવતું. તો પછી હું જયારે ઇન્ટરવ્યુ આપવા પણ જાઉં છું, તો હું એવી જ પ્રોફાઇલ સિલેક્ટ કરું જેમાં મને ઓડિટ ગમે. એટલે આર્ટિકલશીપ ઓલવેઝ ધીસ શુડ બી ગેટ ઇટ અક્રોસ, જેના પણ તમારા એક્સપ્લોર કરવું જોઈએ સૌથી વધારે. મને ઓલવેઝ ડ્રીમ, એટલે એવું કહેવાય ને કે મારા સર એક કહે છે આવું, કે ઓલવેઝ યોર ડ્રીમ શુડ બી ડ્રીમ પ્રોફાઇલ એન્ડ નોટ ડ્રીમ કંપની. એટલે તમે એવું ના ડ્રીમ કરશો કે મને રિલાયન્સમાં જવું છે, અડાણીમાં જવું છે. તમે પ્રોફાઇલ કહો કે ભાઈ મને આ વેલ્યુએશન એનાલિસ્ટ બનવું છે જેપી મોર્ગનમાં, તો હું બનીને રહીશ એ વસ્તુ, નો મેટર વોટ. બટ યુ હેવ ટુ એક્સપ્લોર ઇનિશિયલી કે what exactly that field is, right? So of course in that process you will come to know that is that really meant or not. And for that reason
to explore, you can start off with smaller firms. મને પણ લાઈક Always in articleship, always start with a smaller firm. I have done this. અગ્રી જિંદગીમાં તમે લોકો જેટલી મિસ્ટેક કરી હશે ને, જેટલી મિસ્ટેક, એનું જીવતું જાગતું ઉદાહરણ હું બેઠો છું તમારી સામે. આર્ટિકલશિપ આઈ સ્ટાર્ટેડ ઇન અ બિગ ફર્મ ઇન બરોડા, મતલબ મીડિયમ અને બિગ ની વચ્ચે તમે કહી શકો, બરોડામાં. તો આઈ સ્ટાર્ટેડ ધેર, ઓકે, નોટ નેમિંગ ધ ફર્મ, એન્ડ ધ પાર્ટનર ઇઝ સ્ટીલ ઓન ગુડ ટર્મ્સ વિથ મી. આજે પણ હું મળું છું પાર્ટનર ને, પાર્ટનર મને મળે, પણ જે નીચેના લેવલ હતા એ લોકો થોડા મસ્તી વાળા હતા. તો કામ કરતા પોલિટિક્સ વધારે થતું તો મજા નથી આવતી. તો વી ટુક અ ટ્રાન્સફર ઇન આઈ ગેસ અરાઉન્ડ 8-9 months જ, બરાબર છે. ત્યાં પણ મેં 8-9 મહિનામાં ઘણું બધું બેંક ઓડિટ, કોન્કરન્ટ, આ તે બધું બહુ શીખી લીધું, બટ મજા નથી આવતી. તો મેં એકદમ નાની ફર્મ આવી ગયો. હવે જયારે હું નાની ફર્મમાં આવતો હતો ત્યારે મારી જે ગર્લફ્રેન્ડ હતી એની મમ્મીએ મને કીધું, મને કે બેટા પોલિટિક્સ અહીંયા થાય તો તને બીજે પણ થશે. મેં કીધું પણ આંટી અહીંયા પોલિટિક્સ કરવાના 50 માણસો છે, હું નાની ફર્મમાં જાઉં ત્યાં 5 હોય, તો 5 થી ડીલ કરવું બેટર છે. અને પોલિટિક્સ થતું હોય એ પોઈન્ટ પર મારું એવું માઇન્ડસેટ હતું. આજે પણ જે પણ પોલિટિક્સ થતું હોય, અગર મને પૈસા મળતા હોય, મને પાવર મળતી હોય તો હું કરું પણ ખરું. 2,500 ની સ્ટાઇપન્ડમાં ચાલો હું શું પોલિટિક્સ કરું, હા એ શેના માટે કરું? એટલે સ્મોલર ફર્મ, ઠીક છે, એકદમ જ નાની ફર્મ હતી. ક્લાયન્ટ્સ બહુ જ સારા, લિસ્ટેડ ક્લાયન્ટ્સ પણ ખરા, બધું જ કરું. અને એટલી જબરજસ્ત મજા આવી ગઈ 2 વર્ષમાં. બીકેમાં ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ, બીજું શું જોઈતું હતું? અને આજે બિગ ફોર માં જે લોકો જાય છે ને, દે ડોન્ટ ગેટ શું કહેવાય, ધ અમાઉન્ટ ઓફ લીવ્સ ધેટ દે ગેટ, 4 મહિના કે 5 મહિના જે પણ મળે એમને, ડિપેન્ડિંગ ઓન ધેર ટર્મ્સ. 3 મહિના ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગમાં. પણ એમાં તમને ઓછો ટાઈમ મળવા, એટલે ધેટ અમાઉન્ટ ઓફ 4 months ઇઝ ઓકે. પણ 4 months ક્યારે, જયારે તમારું બધું ભણાઈ ગયું હોય, બધું થઈ ગયું. હવે આ બિગ ફોર માં જે આર્ટિકલશિપ કરતા ને બિચારા, આઈ નો એ લોકોની હાલત એટલી ટાઈટ હોય કે એ લોકો લેક્ચર્સ ત્યારે જોઈ જ ના શકતા ઓન અ રેગ્યુલર બેસિસ. On a regular basis, watching lectures. I am not saying કે exceptions are not there. Exceptions are of course there. મારો એક પોતાનો દોસ્તાર છે જે બિગ ફોર માંથી રેન્કર બનીને આવ્યો છે. આર્ટિકલશિપ પણ બિગ ફોર માં કરી હતી, તો એ રેન્કર પણ છે. પણ that is an exception. જનરલ કહું છું કે it is very difficult to manage your studies and big four life in articleship, and then at the end of it when you get leaves to manage it. નાની ફર્મમાં જાઓ તો તમે એટલીસ્ટ એ કહી શકો કે સાહેબ 7 વાગી ગયા, 6 વાગી ગયા, જે પણ તમારો ટાઈમ હોય, એક્સેપ્ટ ફોર સીઝન 1-2 મહિનાની, કે સર હવે હું નીકળું છું, જય શ્રી કૃષ્ણ. અમારી then you can ઓફિસમાં still તો focus on your studies. અમારી ઓફિસમાં તો 6 વાગે એટલે લાઇટો જ બંધ થઈ જાય. એટલે અમારે કેવું છે ખબર, અમારા ઓફિસમાં છે ને લાઈક એમ છે, 2 પાર્ટ્સ છે, બોયઝ ને ગર્લ્સ. તો ગર્લ્સ નું કેવું હોય કે 5:55 બધું કામ બામ બંધ થઈ જાય, ખાલી પીસી ઓન હોય, 5 મિનિટ બધા અમારે બેસી. જેવા 6 વાગે ને એટલે પીસી બંધ કરીને આખું ખાલી, ગર્લ્સ તો બધી જ જતી રહે, 0 નીલ બટે સન્નાટા. કેવો સેક્સિસ્ટ માણસ છે તું કુશાંગ. અલા આમાં શું હોય, જે રિયાલિટી છે. 2 મિનિટમાં સ્કૂલ ની યાદ આવી કુશાંગ ને. સેક્સિસ્ટ તું જે છે. અચ્છા, આદત પડી ગઈ જવાની. એમાં કઈ ખોટી આદત નથી ભાઈ, એમાં કઈ ખોટી આદત નથી. ટાઈમ પર કામ કરવાનું, ટાઈમ પર નીકળી જવાનું. જે લોકો બહુ, મારો સગો ભાઈ છે એ પણ બહુ વધારે પડતું ક્યારેક કામ કરતો હોય છે ઓફ સિઝનમાં પણ. તો મારે એને પણ એક સમજાવવું પડે કે ભાઈ એક લિમિટ રાખો, બીકોઝ ડિગ્રી વગરનો ડોક્ટર અલ્ટિમેટલી ડોક્ટર ના જ કહેવાય, કેટલું પણ નોલેજ હોય. અને જેની પાસે ડિગ્રી હોય ભલે એને કાંઈ કામ ના આવડતું, પણ એટલીસ્ટ એનો મતલબ એ નથી કે યુ શુડ નોટ લર્ન. ઓફકોર્સ યુ શુડ લર્ન, બટ ઇટ ઇઝ લાઈક કે હવે સપોઝ મેં 2 વર્ષ 3 વર્ષ મેં ટેક્સ ઓડિટ કર્યું, બરાબર છે, મારી જીવનમાં આર્ટિકલશિપ વખતે. મેં જેવી આ મારી કંપનીમાં આવ્યો, બિગ ફોરમાં આવ્યો મેં, તો મારો ટેક્સ ઓડિટ અત્યારે તું મને મારું પોતાનું રિટર્ન ભરવું હોય તો મારે પહેલા 4 વાર જોવું પડે છે કે શું નવા ક્લોઝિસ આવે, શું છે. ટેક્સ ઓડિટ તો બહુ દૂરની વાત થઈ ગઈ. તો તમે જે પણ આર્ટિકલશિપમાં શીખો છો ને, એવું ના સમજશો કે બધું જ મારા અંદર લઈ લેવું છે, મારા દિમાગમાં ભરી દેવું છે. કેમ કે કાલે ઉઠીને તમે અનલેસ તમે પ્રેક્ટિસમાં જાઓ છો, કે એવી પ્રેક્ટિસ એસોસિએટેડ શું કે જોબમાં જાઓ છો કે જ્યાં તમે નાની ફર્મમાં જોબ કર્યા છો, પણ ઇટ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ પ્રેક્ટિસ ઓનલી. એના સિવાય તમે ક્યાંય પણ જાઓ છો, ઇન્ડસ્ટ્રીમાં, બેંકમાં, કોર્પોરેટમાં, બિગ ફોરમાં, કશે પણ, તો તમારું એ જેટલું તમે બધું ઇન્કલ્કેટ કર્યું ને, બધું નથી તમને પાર્સલ આગળ લઈ જવાનું. તો તમે આર્ટિકલશિપને, હુએવર ઇઝ ડુઇંગ આર્ટિકલશિપ શુડ સી ઇટ એઝ કે આ એક મારો લર્નિંગ એક્સપિરિયન્સ છે ટુ લર્ન થિંગ્સ, કે કેવી રીતે કામ થાય, કેવી રીતે કામ કરવાનું, કેવી રીતે કામ કરાવવાનું. નાની ફર્મમાં હોય તો ક્લાયન્ટ ઇન્ટરેક્શન, મોટી ફર્મમાં હોય તો તમારું મેનેજમેન્ટ ઓફ ઓફિસ એન્ડ એવરીથિંગ, એન્ડ એટ ધ સેમ ટાઈમ તમે જે ભણી રહ્યા છો એની સાથે તમારું કામનું કોરિલેશન. ધેટ્સ ઇટ. એનાથી વધારે તમે અગર બહુ વધારે એવું વિચારવા લાગો કે અરે ભાઈ ઓહો આર્ટિકલશિપ, અરે ભાઈ આજે તો આ શીખી લીધું, પણ દોસ્ત તને આખી જિંદગી કદાચ કામ નહીં પણ લાગે, લાગશે તો વેરી ગુડ, પણ નહીં પણ લાગે.
તો યસ ધેટ ઇઝ ઇટ. શું કહેતો હતો દર્શ તું? હા, so on that note, હર્ષદભાઈ, I think it's a time for next question. એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે રેડી કર. મારા એન્ડથી અને હજારો એવા સીએ એસ્પિરન્ટ્સના એન્ડથી તમને, હમ. એટલે હજારો મને કોણ aspirants ઓળખે છે. છે ભાઈ? 1000 મને ટોટલ 1000 નહીં ઓળખતા માણસ. 1000 જણ હું એ જ જોડે. કહું છું ને, મારા aspirant છે કે એ પેટિશન ફાઇલ નહીં કરી, પણ એ લોકો કોરિલેટ હમ. કરશે આ ક્વેશ્ચન કહેવા માંગુ છું. હમ. So yeah, so question is ki being an artistic person yourself, how would you deal Hmm. with this fear of missing out on whatever you are passionate in by not giving time to it and not giving justice to it because you are studying CA, right? તો તમે સપોઝ કઈ રીતે અંદરથી આમ એક્સેપ્ટ કર્યું કે ભાઈ હું સીએ કરું છું અને આઈ વિલ હેવ ટુ ગીવ માય ઓલ, એન્ડ લાઈક એક સ્ટેજ આવશે પછી જ્યારે હું એક્ટિંગ ફિલ્ડમાં જઈશ આગળ, બટ નાઉ આઈ હેવ ટુ complete my CA with full of dedication. So how do you deal with this FOMO? Can પહેલી you વસ્તુ just તો આઈ ડોન્ટ વોન્ટ ટુ બી એન એક્ટર. પહેલી વસ્તુ તો અરે આઈ એમ ડુઈંગ સ્ટેન્ડ અપ કોમેડી બીકોઝ આઈ લવ ધ સ્ટેજ. ધેટ ઇઝ અનધર સ્ટોરી. બટ જે તું કહે છે કે આર્ટિસ્ટિક તારું જે એટલે સપોઝ એક musician છું કુશાંગ સમજી ગયો તારો કુશાંગ ક્વેશ્ચન. તું ક્વેશ્ચન આ તું ખાલી એટલું ખાલી 8 વર્ડ બોલતા તો હું આખું જ સમજી જતો તારો પોઈન્ટ, કેમ કે મેં 5 હા વર્ષ જીવ્યા છે એવા. તો સી મેં આવી રીતે ડીલ કર્યું હતું આની જોડે કે આઈ સો સી એઝ અ બેકઅપ, કે આ મારું બેકઅપ છે. હું ભણું છું ને, આ મારું બેકઅપ છે ટુ ગેટ અ ડિગ્રી. કે મારા મા બાપ મને કાલે ઉઠીને એવું ના બોલે કે અરે આ તો કરવા માંડ્યો, આ એનું જે પણ એને કરવું હતું આવું તેવું, અને એની પાસે કોઈ ડિગ્રી નથી કે એની પાસે કોઈ શું કે કશું એની પાસે એક્સ્ટ્રા છે ને, કે એને ઘરે જમવાનું લાવવું હોય તો એની પાસે ડિગ્રી જ નથી. તો મેં એઝ અ ડિગ્રી એને પરસ્યુ કરી હતી સ્ટાર્ટિંગમાં ઇનિશિયલી. અને દેન યુ સ્ટાર્ટ વન્સ યુ આર, ઇટ ઇઝ લાઈક અરેન્જ મેરેજ યાર. તું એકવાર લગ્ન કરી લીધા મા બાપની ઈચ્છાથી, ચાલ હવે કે નથી કરવું નતું પણ હવે કરી લીધા એકવાર કરવા માટે, તો હવે કઈ ડિવોર્સ થોડી અપાશે? હવે જીવ ને આખી જિંદગી શાંતિથી પ્રેમથી, અને જો પ્રેમથી જીવીશ તો સારું છે. રોજે રોજ મગજમારી કરીને જીવીશ તો નવી તને મળવાની નથી અને આ તને છોડવાની નથી. તો પણ ધીસ ઇઝ હાઉ આઈ એટલે આવું છું એના ઉપર. તો ધીસ ઇઝ વોટ આઈ સો કે see it as a backup and then keep it at the back of your mind કે આ બેકઅપ જ છે મારું. બટ રાઈટ ના હવે મેં આ ઇમિડિયેટ ગોલ બનાવ્યો છે સીએ પાસ કરવાનો, તો હવે આ પતાવી દેવું જોઈએ, કાં તો આનામાંથી નીકળી જવું જોઈએ. પેલું અસમંજસમાં કે કશ્મકશમાં ના રહું અને પતાવી દઉં તો બેટર છે, કેમ કે આટલો ટાઈમ ઇન્વેસ્ટ કર્યો છે તો હજી થોડો કરીને ખતમ જ કરી દો. ડિપેન્ડ ઓન વોટ સ્ટેજ યુ આર ઇન. તમે સીએ ઇન્ટરમાં તમે આવું વિચારતો કે સીએ ઇન્ટર હજી આર્ટિકલ છે પછી ફાઇનલ, તો છોડ દે ભાઈ. તો તને અગર આર્ટ્સમાં મૂવ ઓન કરવું હોય તો. બટ ઇફ યુ આર એટ દેટ સ્ટેજ કે આર્ટિકલશીપ પતવાઈ છે કે પતી ગઈ છે અને ફાઇનલની એક્ઝામ બાકી છે 6 મહિના, અને હવે 6 મહિના અગર તું તારી સાથે એવું કહેતો કે ના ના મારે તો આ ક્યાં કરવું, તું મારે તો એક્ટર બનવું, મારે તો સિંગર બનવું, મારે તો ક્રિકેટ વોટ એવર, તો તું બેવકૂફ કહેવાય. કે તું આટલા વર્ષથી હવે કરી રહ્યો છે તો એટલીસ્ટ હવે પૂરું પતાવી તો દે. તો દેટ ઇઝ વોટ આઈ ટોલ્ડ માય સેલ્ફ કે હવે 6 મહિના છે, આ 6 મહિનાને પતાવી દેવાનું છે એકવાર માટે, વન્સ એન્ડ ફોર ઓલ. અને એટલા ઇન્વોલ્વમેન્ટથી વોટ એવર આઈ હેવ ડન ઇન માય લાઈફ એન્ડ વોટ એવર આઈ હેવ નોટ અચીવ્ડ એનીથિંગ એઝ ઓફ યેટ ટુ મચ, but academically I have cleared C in the first attempt. At any level I have not failed, which I don't see as much of an achievement, કેમ કે એનાથી શું ફરક પડે, but still it is an achievement. And whatever else I've done in my life and whatever else I'm excelling at is the only bottom line I've ever seen is કે do whatever you do with involvement. હું મારો સીએ માં એટલો ઇન્વોલ્વ હતો ને કે હું પ્રેમના ગીત સાંભળું, લવ સોંગ સાંભળું, લવ સોંગ્સ હું લવ સોંગ્સ ડીટી ને વિચારીને સાંભળું, એફઆર ને વિચારીને, ફાઇનલમાં એફઆર હતું તો એફઆર ને વિચારીને સાંભળું. યુ હેવ ટુ બી એટ ધેટ લેવલ ઓફ કમિટમેન્ટ એન્ડ ઇન્વોલ્વમેન્ટ કે હવે આ પ્રેમ જ આ જ મારો લવ ઓફ લાઈફ છે. તેલ લગાવ્યું મારું આર્ટ, તેલ લગાવ્યું આ બધું. બીકોઝ તું આર્ટિસ્ટિક માણસ હશે ને તો તારી પાસે આખી જિંદગી પડી જ છે કરવા માટે એક્સપ્લોર આર્ટને. એન્ડ યુ વિલ. I am also pursuing stand-up comedy right now, having a job on the other end in a big four, and you know how big four culture is. But still I'm going through it because at that point of time I had told myself કે મારે આ પતાવવું પડશે અને મારે પ્રેમથી પતાવવાનું છે. તો મારું થઈ ગયું. તો મારું ફર્સ્ટ અટેમ્પમાં જે થયું છે, the reason was involvement, love towards whatever I was pursuing at that point of time, which is CA. After I became a CA, right now also I am again at that juncture only કે સાલું આ તો બેકઅપ હતું. હવે તો હું મેઇન જોબ જ મારી સીએ ની થઈ ગઈ. તો મારે જે આર્ટ પરસ્યુ કરવું તે હું કરી જ નથી રહ્યો. તો હું કરી રહ્યો છું ને, આર્ટ પણ પરસ્યુ કરી રહ્યો છું. એટ ધ સેમ ટાઈમ સીએ ની કર્યું છે તો નાવ આઈ એમ રીપિંગ બેનિફિટ. ઇટ્સ લાઈક કે તે ખેતરમાં વાવણી કરી અને પછી આખું ક્રોપ ઉગ્યું તો હવે કમસે કમ કાપીને વેચવાનું છે, ખાલી બજારમાં જઈને વેચવાનું છે, વેચી આય, પૈસા આવી જશે. તો રાઈટ નાઉ માય જોબ ઇઝ પેઇંગ માય બિલ્સ ઇન અ હેન્ડસમ અમાઉન્ટ એન્ડ ઇઝ allowing me to pursue this art. અત્યારે મારે સ્ટેન્ડ અપ કોમેડી કરવી હોય તો ઇટ ઇઝ ઓલ્સો બિઝનેસ ઇન ઇટ્સ ઓન વે.
એન્ડ ઇટ ઓલ્સો હેઝ મની ફેક્ટર ઇન કે તમારે ઇનિશિયલી ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે પૈસાનું, ટાઈમનું, પૈસાનું, બધાનું જ. તો આઈ ડોન્ટ હેવ નાઉ ટુ આસ્ક માય પેરેન્ટ્સ કે પપ્પા યાર મને જરાક 200 રૂપિયા આપો ને, મારે એક ઓપન માઇકમાં જવું છે. નો, મારી પોતાની કમાણી છે, હું જાતે જાઉં છું. હજી મા બાપને ના જ ગમે, કોઈ દિવસ નહીં ગમે. જેટલા પણ આમાં તારા આર્ટિસ્ટિક ઓડિયન્સ હોય બધા યાદ રાખજો આ વસ્તુ, તમારા મા બાપને નહીં ગમે તમે એક કન્વેન્શનલ લાઈન ઓફ વસ્તુથી તમે જરાક બી હટશો તો એ તમારે થોડુંક માનવું પડશે પોતાના માઇન્ડમાં. બટ અપાર્ટ ફ્રોમ ધેટ 200-500 રૂપિયા પેટ્રોલ માટે માગવા નથી પડતા. મારે પિક્ચર જોવા જવું હોય આઈમેક્સમાં તો હું આઈમેક્સમાં જઈને પિક્ચર 500 રૂપિયાની ટિકિટ લઈને આરામથી બેસીને જોઉં છું, અગર એ પણ મને હેલ્પ કરે છે. બટ વાય? બીકોઝ આઈ એમ અ સીએ, આઈ હેવ અ જોબ, સ્ટેબલ જોબ. That stable job is earning me good amount of money, which I'm શું કહેવાય, which I'm investing in a way કે કોઈક લોકો જઈને દારૂ પી લે, કે કોઈક લોકો જઈને ફરી આવે, તો કોઈ ખોટું તો કોઈમાં કશું નથી. તો હું મારા માટે આ દારૂ છે મારું સ્ટેન્ડઅપ. તો તમારું આર્ટ તમારી જોડે જ રહેશે. ઇટ વિલ નેવર લીવ યુ, ઇટ હેઝ નેવર લેફ્ટ મી. એન્ડ ઇફ યુ આર એન આર્ટિસ્ટિક પર્સન દેન ઇટ કેન નેવર લીવ યુ. અગર તમારું એવું કે ના મને તો અત્યારે હું નહીં કરું તો મારું આર્ટ જતું રહેશે મારી જિંદગી આખી, તો ભાઈ તું કઈ જાતનો આર્ટિસ્ટિક માણસ છે ભાઈ? બટ એ જ ને, હવે તમે જે પણ મને તો છે ને અમુક વાર એવું થાય છે, લાઈક મને સેમ મારા 2 અટેમ્પ્ટ છે ફાઇનલમાં, હમણાં સેકન્ડ આપ્યો. ફર્સ્ટ અટેમ્પ્ટમાં તો હું આવો એજ પર જ હતો. લાઈક મારું ઊંધું થિંકિંગ હતું કે સીએ કરીએ જ છે, હવે થશે, પેલું ઇમ્પોર્ટન્ટ છે. એવું કે સીએ એઝ અ બેકઅપ જ જોતો હતો મેં, પણ મને એવું થતું હતું કે કઈ નહીં, હવે નહીં ભણાતું તો વાંધો નહીં, એક્ટિંગ જ કરવાની છે ને, કે જે મૂવીઝમાં જ જવાનું છે ને એવું. બટ પછી આ ટાઈમમાં સમજ પડી કે હમણાં માટે તો લાઈક લેટ ગો કરવું જ પડશે ને, કેમ કે જે છે અડધી દાડીએ તો નહીં રહેવાય, જે હર્ષિતભાઈ કીધું. અડધી દાઢી કરતા પણ મેઇન ફેક્ટર છે ને સીએ બનવાનો. જેટલા પણ જનરલ તારી ઓડિયન્સ પણ, જે તારા દોસ્તારો પણ જોતા હશે, જે પણ તારા ઓડિયન્સ મેમ્બર જોતા હશે, 99% ઓફ સીએ સ્ટુડન્ટ્સ આર ફ્રોમ મિડલ ક્લાસ ફેમિલીઝ ઓનલી. અપર મિડલ ક્લાસ, લોઅર મિડલ ક્લાસ, બટ મિડલ ક્લાસના બ્રેકેટમાં જ આવે છે બધા. આપણે કોઈ એવા નથી શું કહેવાય પ્રિવિલેજ્ડ કે આપણે અત્યારે સીએ છોડી દઈએ અને કહીએ પપ્પાને કે પપ્પા મારે એક્ટર બનવા જવું છે, 2 વર્ષ હું આઈ વિલ નોટ વર્ક ઓર નોટ અર્ન એનીથિંગ, અને તમારી પાસે હું એક્ટિંગ તારે કરું તો તારે મુંબઈ આવવું પડે. અગર તો તું મુંબઈ આવે તારે દર મહિના તો 25-30 હજારનો તારો રેન્ટ ને આ બધાનો ખર્ચો થાય. તું તારા બાપને કહે કે 30,000 મહિના, એટલે વર્ષના 3.5 લાખ રૂપિયા, એવા 2 વર્ષ મારા 7 લાખ રૂપિયા તમે મૂકી દો બાજુમાં, ત્યાં સુધી હું એક્ટિંગમાં હાથ પગ મારીશ, મારું જે થશે જોઈશ. તો એવા પ્રિવિલેજ્ડ મારા હિસાબે સીએ સ્ટુડન્ટ બહુ જ ઓછા હશે. એવા હોય તો દે શુડ ટેક ધેટ કોલ, ધેન ધેટ ઇઝ ધેર કોલ. પણ એવા જનરલી નથી, તું પણ નથી, હું પણ નથી. તો હું તને એઝ અ રાઈટ નાઉ આઈ એમ લિવિંગ ધેટ લાઈફ ધેટ યુ આર વોન્ટિંગ ટુ લીવ. તો ફ્રોમ ધેટ એક્સપિરિયન્સ આઈ એમ ટેલિંગ યુ કે ધ ફીલિંગ ધેટ યુ હેવ કે ના અત્યારે સીએ છોડ દો, એક્ટર જ બનવાનું છે ને. પણ ઇનિશિયલી એક્ટરમાં તું પહેલા દિવસે તો કઈ શાહરૂખ ખાન નથી બની જવાનો. એને પણ બનતા શાહરૂખ ખાન બનતા પણ 15 વર્ષ લાગ્યા. તો તારે એક્ટિંગ પણ કરવી હશે તો ઇટ્સ ઓન ધ સાઇડ યુ વિલ હેવ ટુ હેવ સમથિંગ, જેનાથી તું તારા ઘરે પૈસા ના મોકલાવે 5,000, પણ તું કમસે કમ તું જ્યાં જે રહે છે, તું તારો જે પણ ખર્ચો છે તું મેનેજ કરી શકે. તો એના માટે પણ એને મોટિવેશન માની દે. અગર તું આર્ટને એટલું તારું એટલું આમ ઓલું આર્ટની પ્રતિ તારું હોય કે ડેડિકેશન, તો તું આને એઝ અ બી ગોલ, મેં એવી રીતે જ માની લીધું. મેં કીધું ભાઈ મારે સીએ કરવું પડશે ટુ સસ્ટેન ધીસ લાઈફ ઓર ધીસ પર્ટિક્યુલર ફિલ્ડ ઓફ લાઈફ ધેટ આઈ વોન્ટ ટુ એક્સપ્લોર. એના માટે મારે સીએ જોઈશે, તો મારું ઇનિશિયલ થોડું ઈઝી થઈ જશે ઈ લાઈનમાં શિફ્ટ કરવું. અને હેઝ વર્ક ફોર મી વેરી વેલ. આજની તારીખમાં પણ મને નથી મજા આવતી ક્યારેક કે આમ સાલું યાર કામ નથી કરવું અને સ્ટેન્ડઅપમાં જવું છે, પણ આજે કામ કરવું પડશે. કરવું પડે. તમને વર્ષની સપોઝ 10-12 લાખની મિનિમમ આટલી સેલેરી તમને મળશે જ. 10-11 લાખની આસપાસ તો તમે જોઈનિંગ જ થશો. 10-11 લાખ એટલે મહિનાના તમને 70-80 હજાર લાખ રૂપિયા, ડિપેન્ડિંગ ઓન તમે ક્યાં જોઈન થાવ છો, કેટલું તમારું સિટીથી બધું. 70,000 પણ તું 60,000 પણ ગણે ને તું, અગર મેજર સિટીમાં, તો રોજના તારા 2,000 ની ઇન્કમ છે, રોજની 2,000. તું કોઈ ગરીબ માણસને જઈને પૂછ, કોઈ દિહાડી પેલો મજૂર હોય એને જઈને પૂછ કે ભાઈ તને રોજના 2,000 રૂપિયા આપીશ, એ તારી સામે છે ને, તું જેને કહીશ ને એ બધું જ કરશે. તો યુ વિલ ગેટ ધેટ અમાઉન્ટ ઓફ મની ઇનિશિયલી, એન્ડ ધેન યુ હેવ ટુ જસ્ટ રીપ ઓફ બેનિફિટ્સ. કે 6-8 કલાક જેમ આર્ટિકલશિપ કરતા હતા એમ 6-8 કલાક જોબ કરવાની છે, અને એટ ધ સાઈડ હું આ બધું મારું કરતો રહીશ. એમાં કરતા વર્ષ 2 વર્ષમાં ક્યાંક ને ક્યાંક મારું જેક ફિટ થઈ જશે, ત્યારે હું આનામાંથી નીકળી જઈશ, જય શ્રી કૃષ્ણ કહી દઈશ જોબને, અને સીએ ફોર વન્સ એન્ડ ફોર ઓલ મારી લાઈફમાંથી આઉટ થઈ જશે. પણ ત્યાં સુધી ઇટ ઇઝ નોટ મતલબ સી એવરીથિંગ ઇઝ રાઈટ, નથિંગ ઇઝ રાઈટ એન્ડ રોંગ ઇન લાઈફ. બટ ઓન અ લોજિકલ પ્લેન અગર આપણે વિચારીએ કે ભાઈ નોર્મલ એક લોજિકલ પ્લેન શું છે, તો ભાઈ સીએ કમ્પ્લીટ કરો,
થોડોક ટાઈમ જોબ કરો ને હું તો કહું છું, જે દિવસથી જોબ લો ને પહેલા દિવસથી તમે જે જોબ કરો ને, તમે ત્યારથી તમારું આર્ટ પરસ્યુ કરવાનું ચાલુ કરજો. તો તમે ક્યાંક ને ક્યાંક વર્ષ 2 વર્ષમાં તમે તમારા આર્ટમાં પણ ગ્રોથ થશો, તમારી જોબમાં પણ ગ્રોથ થશો, દેન યુ વિલ હેવ ધ શું કહેવાય પેલું ટ્રેડ ઓફ, કે અચ્છા હવે હું સ્વિચ મારું આ પ્રોફાઇલ, એટલે પ્રોફાઇલ નહીં સોરી, આ કરિયર થી આ કરિયરમાં શિફ્ટ મારું કે હજી 6 મહિના રૂકું. પણ ત્યારે તારા ખિસ્સામાં છે ને ગજવામાં ખનખન થતું હશે. તો તને અગર સ્વિચ મારવું છે તો તને બહુ તું લવિંગલી મારી શકીશ. અત્યારે કરીશ ને તો આખી જિંદગી એ રિગ્રેટ રહેશે. આમે એક લાઈન સાંભળી છે કે there are two lives, one is average life and one is rich life, but if you are entering into rich life, then ensure that you have enough money to live the average life. अभी अभी तो आए हो, अभी अभी जाना है. Oh, sorry. I'll stop my worst singing ever. And I hope તમને લોકોને આ ફર્સ્ટ પાર્ટ બહુ ગમ્યો હશે. તો 30 મિનિટ્સ થઈ ગયા છે, થોડું વધારે લાગે છે મને, એટલે હું તમને થોડોક બ્રેક આપું છું કે ભાઈ ચા નાસ્તો, ડિનર, બાથરૂમ જવું હોય તો જઈ આવો. સેકન્ડ પાર્ટમાં આપણે ફરી મળીએ, બરાબર છે? હું અપડેટ કરી દઈશ આવશે, એટલે એટલું ભાગદોડ ના કરશો. મેં છું